અલ્યા ફોઈની ટ્રેન આવતી જ હશે. ભત્રીજા, આ ફોઈથી જરા બચીને રહેજે. એ થોડા અલગ જ છે અમારા ફોઈ. કેમ એવી કઈ અલગ વાત છે ફૈબામાં? એ હમણાં ખબર પડી જશે. હા, આવી ગઈ એમની ટ્રેન. ઓહો, અરે પ્રણામ ફોઈ. અરે પ્રણામ, જીવતો રે. હા, વાહ ફૈબા, તમે તો ખૂબ જ શક્તિશાળી છો. અરે કેમ ન હો, બદામ ખાઉં છું ને તબિયત બનાવું છું. હા, કહી દઉં છું. હું સામાન ઉતારવા માટે કુલીને બોલાવી લઉં છું. અરે કુલીની શું જરૂર છે? આટલો જ તો સામાન છે. તું એકલો જ પૂરતો છે, કહી દઉં છું. અને ભત્રીજા, તું કેમ છે ભાઈ? સારો ફૈબાને છું. યાદ નથી કરતો કે? કાકા, હું તમારી મદદ કરું છું. અરે તું તો હજી નાનો છે. આ તારી રમવા કૂદવાની ઉંમર છે, કહી દઉં છું. હા, રહેવા દે. હા. અરે આ શું છે? કોઈ ગાડી છે કે શું? આઈ જોઉં તો ખરી કેવી રીતે ચાલે છે. આ ચાલી હા, સર્રાટ. જો સાંભળ. અલ્યા, આ કોનું છે? હા. અરે શું હસમુખ દીકરા, આટલો જલ્દી થાકી ગયો કેમ તું તો? એ આ સ્કૂટર તો હું ચલાવીશ, કહી દઉં છું. ફૈબા, તમે સ્કૂટર ચલાવશો? અરે ટ્રક રેસિંગમાં હંમેશા પહેલી આવતી હતી હું. હા, પછી આ સ્કૂટર શું વસ્તુ છે કહી દઉં છું. આ સામાનનું ધ્યાન પોતાનાથી વધારે રાખજો, કહી દઉં છું. અરે ફોઈબા. અરે બહુ વર્ષ પછી આ સ્કૂટર હાથમાં આવ્યું છે રે. ઝાડ પર અમે કરીએ છીએ હેંગ. ચોરીમાં નંબર 1 સર, નાન ચાકુ ગેંગ. બીજું શું કરાવી રહ્યો છે? નાન ચાકુ ગેંગ તૈયાર થઈ જાઓ. આવી રીતે ચલાવાય સ્કૂટર, ફૈબાની જેમ. અરે હસમુખ દીકરા, મારો સામાન તો ઠીક છે ને? હા, ચાલો ચાલો અંદર લઈ આવો. હા ફોઈબા, સામાન બધો બરાબર છે. કાકા, ફૈબા 3 સુટકેસ લાવ્યા હતા અને આ તો 2 જ છે. ત્રીજી ક્યાં છે? અલ્યા, ત્રીજી સુટકેસ ગાયબ. હવે શું કરીશું? કાકા, હું ફરી પાછું જઈને જોઉં છું કે સુટકેસ રસ્તામાં તો નથી પડી ગઈ. પણ ફૈબાને આ વિશે ના ખબર પડવી જોઈએ, નહીતર બહુ ગુસ્સે થશે. તમે કોઈ પણ રીતે તેમને વ્યસ્ત રાખો, ઓકે? અરે જરાય ચિંતા ન કરતો ભત્રીજા. જો એમને ખબર પડી ગઈ તો એમનો ગુસ્સો બહુ ખરાબ છે બાપરે. શું થયું ભાઈ? કઈ ખોવાઈ ગયું છે? હકીકતમાં દીકરા, હું આજે સવારે ટ્રેનથી આવ્યો અને ઘરે જઈ રહ્યો હતો. ટેક્સીના ઉપર સામાન મૂક્યો હતો, પણ હવે મારી એક સુટકેસ ગાયબ છે. એ જ ગોતી રહ્યો છું. ક્યાંક અહીં તો નથી પડી ગઈ? આ સુટકેસ ક્યાં ગાયબ થઈ ગઈ? જમીન ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું? આ ઝાડની ડાળી પર આ માર્ક્સ કેવા છે? અને ફક્ત આ જ ઝાડ પર નિશાન છે, આજુબાજુના ઝાડ પર કોઈ નિશાન નથી. કંઈક તો ગડબડ છે. આવ. હવે સમજાઈ ગયું. અરે શું થયું હસમુખ? કુકર તો તે ચડાવેલું છે ને, તો પછી હજી સુધી સીટી કેમ નો વાગી? હા, સિટી? અરે સિટી વાગી તો રહી છે. અરે આ હું ક્યાં ફસાઈ ગયો? આ કુકર કેવી રીતે બંધ કરવાનું એ ખબર જ નથી પડતી. અરે ભત્રીજા,
ફોઈબાની ખોવાયેલી પેટીની કઈ ખબર પડી કે નહીં? કાકા ફૈબાની સુટકેસ આપણને કાલે મળશે. એક ચોરોની ટોળી છે જેને આપણે કાલે પકડી લઈશું. એ હસમુખ, શું તે મારી સુટકેસ ખોવાઈ નાખી છે કે શું? હા, ફોઈબા, એ અમે પાછી લઈ આવશું, તમે ચિંતા જરાય ન કરતા. સુટકેસ તો હવે પાછી હું જ લઈને આવીશ. હા, ફોઈબા, તમે શું કામ ચિંતા કરો છો? હું છું ને, હું એ પેટીને પાછી લઈ આવીશ. અરે ના ના, એકવાર સુટકેસ માટે તારા પર ભરોસો મૂક્યો હતો, પણ હવે બીજી વખત હું તે રિસ્ક નથી લઈ શકતી. કહી દઉં છું, મારી સુટકેસ હું જાતે જ શોધી કાઢીશ. અરે ભત્રીજા, જરા કે તો મને, તે ચોર મને મળશે ક્યાં? અરે ભત્રીજા, આ ક્યાં લઈ આવ્યો છો તું મને? અહીંયા તો મને કોઈ ચોર જેવું નથી દેખાતું. હા, હમણાં જ દેખાશે ફૈબા. બસ કોઈ ટેક્સીને અહીંયાથી જવા તો દો. તે રહી ચોરોની ટોળી. ઝાડ પર સંતાઈને ગાડીઓના ઉપરથી સુટકેસ ચોરી કરે છે. હમણાં જોઉં છું. હા, એ ચોર, મારી સુટકેસ મને પાછી આપી દે. ચાલ. ઝાડ પર અમે કરીએ છીએ હે ચોરીમાં નંબર 1 સર નાન ચાકુ કે ફૈબા સાચવીને, આગળ જુઓ એક ટ્રક છે. હા, એ આવી ગયા. આઈ આઈ, હા, આ રે મારી બ્લુ કલરની સુટકેસ. આ કોણ છે? અરે તમારા ચોર લોકોની હિંમત કેવી રીતે થઈ મારી સુટકેસને હાથ લગાડવાની? હા, અરે દાદીમાં, પોતાની ઉંમરનો તો ધ્યાન રાખો. પેટી નીચે મૂકો ને હાલતા થાવ અહીંથી. હા, અલે ખબરદાર, જો મારી ફોઈબા સાથે કોઈ બદતમીજી કરી છે તો અલ્યા મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. લાગે છે આખો પરિવાર આવ્યો છે આમનો. એમને નાન ચાકુ ગેંગનો કમાલ દેખાડવો જ પડશે. ઝાડ ઉપર અમે કરીએ છીએ હે ચોરીમાં નંબર 1 સર નાન ચાકુ ગેંગ. હા? અરે અહીંયા લાવ. હવે આ ગુંડાઓને લાઠીની કલાબાજી તો દેખાડી દઉં. કહી દઉં છું. લાકડી ચલ હાટ. અલ્યા ઓય ભત્રીજા, એક લાકડી મને પણ આપી દે. આલો. હવે હું તને યાદ કરાવું છું છઠ્ઠીનું દૂધ. અરે લાઠી ચલાવતા નથી આવડતી તો શું થયું? દાંડિયા રમવામાં તો ચેમ્પિયન છું. અરે છો ગાળા તારા, ઓરે છબીલા તારા, અરે છો ગાળા તારા, અરે રંગીલા તારા. આપણે નાચવાનું નથી ને મારવાનું છે. એ નદી કિનારે નાળિયેરી જય. અરે બસ, બહુ થઈ ગયું. હવે હું મારી સુટકેસ લઈને જ રહીશ. હા, હટ. અલ્યા શું થયું? મારો ગરબો ગમ્યો નહીં કે? બદામ ખાઓ અને તબિયત બનાવો. કહી દઉં છું. લાવ આપો. અરે વાહ ફોઈ, તમે તો કમાલ કરી દીધી. લાગે છે તમારી સુટકેસમાં કોઈ કિંમતી સામાન હશે જેના માટે તમે આ ગુંડાઓ સાથે લડાઈ કરી. અરે હમણાં જ બતાડું છું.
અરે દીકરા, આ સુટકેસમાં અથાણું છે જે હું તમારા બધા માટે મારા હાથેથી બનાવીને લાવી છું. હા, લે લે લે, ખાઓ ખાઓ ખાઓ. એમ, વાહ ફૈબા, આ અથાણું તો બહુ જ સરસ છે. અરે તે કેમ ના હોય, આખરે મારા ફોઈએ બનાવ્યું છે. અરે આનાથી કિંમતી તો કોઈ પણ વસ્તુ હોય જ ન શકે ને દીકરા. હા.